હેલો દોસ્તો, જય માતાજી બધાને. ચંપા ખાવ હોય તાજા ખાતા ખાતા એટલે આવ્યું. એક તો 3 થી 4 મિનિટ થાય ત્યાં સુધી તો કોઈ લાઈવમાં જોડાતું જ નહીં. કેવી રીતે જોડાય બિચારા? 3 થી 4 મહિના હું લાઈવમાં આવી જ નહીં. મેં તો વિડીયો અપલોડ નહીં કર્યો. હું રેગ્યુલર વિડીયો અપલોડ કરતી રહી હોત ને લાઈવમાં આવી હોત ને તો વોચ ટાઈમ પણ પૂરો થઈ જતો ને સબસ્ક્રાઇબ 1000 સબસ્ક્રાઇબ પણ પૂરો થઈ જાય. પણ ઇન્સ્ટાગ્રામ પકડ્યું, યુટ્યુબ મૂકી દીધું. અને જે લોકો મને એમ કહે ને કે તારાથી કઈ નહીં થાય, એને ખાલી એટલું જ કેવું કે તમે હાસા તો મારાથી અમે કોઈ ના થાય. તો એમાં એક મ્યુઝિક આપણે એડ કરી નાખા ઈ ગોળે. ઓ નાખ્યું બીજું કઈ દઉં એ ગોળે એક આવડે હે બીજું. અચ્છા ઓ આ બધા ઇન્સ્ટાગ્રામ ના જે મ્યુઝિક આવે છે ને રમૂજી હાડવા માટે ઈ રહી છે એટલે મને અવાજ નહીં આવડતો ને એટલે હું ટ્રાય કરું રહ્યું. કારણ કે મને જે હું બ્લોગ બનાવું ને યુટ્યુબમાં એમાં મારે આ બધા મ્યુઝિક અંદર નાખવાના મને નહીં આવડતું. એડિટિંગ કરતા નહીં આવડતું એટલે હું હાથે બોલવાની. અચ્છા એ ગોળે ભાઈ બીજું શું હતું? ઓ નો ભાઈ બીજું ચલો બીજું કાંઈ હતું જે હોય આપણે. મમ્મી કીધી છે કોણ વારે વાત કરે ગઈ છે આપણે લાઈનમાં આવે તો કોઈને ખબર નહીં. ગીલું ગીલુડી જો અમાર ગીલી અહીંયા હું ત્રણિયા ઊંઝા હે બીજા શું થઈ ગયા બધા એકા બેઠું. 5 મિનિટ લાઈવમાં હાઈલાઈટ ગાયબ થઈ જવાનું બધા નહીં રહેવાનું. શું હે પાછળ અમારે તબેલો છે, ગાય ભેંસો હે અને ખબર નહીં પડતી કે આ કઈ ઋતુ હે. ઉનાળો હે કે શિયાળો હે. છાયડે જ તો ઠંડી લાગે, તડકે જ તો તડકો લાગે. મારું જાવું તો જાવું છે. પેલા 3 મિનિટ કોક ને કોક લાઈવમાં આવતું. હવે 5 મિનિટ થવા આવી પણ કોઈ નહીં આવતું. ऐसे कैसे हो सकता है? दया पता लगाओ. ઓકે દોસ્તો, પછી આપણે બીજી વાર લાઈવમાં કાલે આવીશું. આજ નહીં આવું, કાલે આવીશું. કારણ કે આજ તો નવરા બેઠા હતા થોડા એટલા માટે આવી ગયા લાઈવમાં. કાલે પાછા આવશું